सुतां देवां कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। अरे बीजो श्लोक। वचनं मधुरं च वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं। वचनम मधुरम चरितम मधुरम। वचनम એટલે બોલવું, ભગવાનનું બોલવું મધુર છે। ચરિતમ એટલે ચરિત્ર, ભગવાનનું ચરિત્ર મધુર છે। વચનમ મધુરમ વલિતમ મધુરમ। વચન એટલે વસ્ત્રો, ભગવાનના વસ્ત્રો કેવા છે? મધુર। ભગવાનના વસ્ત્ર અંગભંગ મધુર છે। ભગવાનની ચાલ મધુર છે। ભગવાનનું ભ્રમણ કરવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ ભ્રમણ કરવું એ મધુર છે। મધુરાધિપતિનું સર્વ મધુર છે, આમ વલ્લભાચાર્ય પોતાના સ્તોત્રમાં લખે છે। બરાબર। આજે શ્રીમદ ભાગવત શરૂ થયો એનો 44મો દિવસ। ગઈકાલે આપણે શું કહેવાય ગુરુ પૂર્ણિમાના ઉત્સવનો થોડોક વિચાર કર્યો, સાથે સાથે શ્રીમદ ભાગવતના સાથે સાથે એમનો પણ થોડોક વિચાર આપણે કર્યો। એમ કે છેલ્લે આપણે મળ્યા ત્યારે મૈત્રેયજીને અહીંયા યમુના કિનારા ઉપર વિદુર અને બંને જ્યારે મળે છે ત્યારે ઘણા બધા પ્રશ્નો અત્યારે વિદુરજી અત્યારે મૈત્રેયજીને પૂછે છે। છેલ્લે આપણે જ્યારે મળ્યા ત્યારે વિદુરે પ્રશ્ન કર્યો હતો કે હે મૈત્રેયજી, તમે દીનજનો પર કૃપા કરનારા છો, તેથી જેમ ભ્રમર ફૂલોમાંથી રસપૂત પરમ કલ્યાણકારી પવિત્ર કીર્તિ શ્રી હરિ કથાઓ અલગ અલગ તારવીને અમારા કલ્યાણ માટે સંભળાવો। આમ વિદુરે અહીંયા યમુના નદીના કિનારા, ગંગા નદીના કિનારા ઉપર જ્યારે મૈત્રેય ઋષિ અને વિદુર મળ્યા ત્યારે વિદુરે આ પ્રશ્ન કર્યો, કયો કે તમે સુંદર મજાને ભગવાનની પાસેથી તમે આવ્યા છો અને ભગવાનની જે લીલાઓ છે એની બધી અલગ અલગ કથાઓ, બરાબર, બાળપણથી શરૂઆત કરી અને જે વખતે પરમધામ ગયા ત્યાં સુધીની અલગ અલગ કથા અમને સમજાવો। તે સર્વેસર સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરવા માટે પોતાની માયા શક્તિને અપનાવીને રામકૃષ્ણ વગેરે અવતારો દ્વારા જે અનેક અલૌકિક લીલાઓ કરી છે તે બધી મને સંભળાવો। આમ વિદુર અત્યારે મૈત્રેયને ગંગા નદીના કિનારા ઉપર હરિદ્વાર ક્ષેત્રમાં જ્યારે બંને મળ્યા છે ત્યારે આ પ્રશ્ન કર્યો હતો। એના જવાબની અંદર આજે આપણે 7મા અધ્યાયની અંદર આ જે પ્રશ્ન પૂછેલા છે એના 7મા અધ્યાયની અંદર મૈત્રેય ઋષિ અત્યારે ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર અત્યારે અહીંયા સંભળાવે છે હરિદ્વાર ક્ષેત્રમાં। વિદુરજીનો પ્રશ્ન હતો, શ્રી શુક ઉવાચ એવં બ્રુવાણં મૈત્રેયં વેપાયના સુતો બુધ પ્રિયયાનિવ ભારત્યા વિદુર પ્રત્યભાષત। શ્રી સુખદેવજી કહે છે કે મૈત્રેયજીનું બોલવું સાંભળીને વ્યાસસૂત બુદ્ધિમાન વિદુરજીએ તેમને પોતાની વાણીથી પ્રસન્ન કરતા આ પ્રમાણે કીધું
વિદુરે પૂછ્યું, શું પૂછ્યું? બીજો પ્રશ્ન, બ્રહ્મણમ કથા ભગતિ સ્વ માત્ર સાયા વિકારીણ લીલયા ચાપી યુજ્યેન્ન ગુણસ્ય ગુણઃ ક્રિયા ક્રીડાયા મોદ્ય મોભસ્ય કામા શ્રી ક્રીડિશાન્યતે સ્વસ્તસ્ય તૃષ્ય ચ કથમ નિવૃત્તસ્ય સદાયત. વિદુરજીએ પૂછ્યું કે હે બ્રહ્મણ, ભગવાન તો શુદ્ધ બોધરૂપ નિર્વિકાર અને નિર્ગુણ છે. તેમની સાથે લીલાપૂર્વક પણ ગુણ અને ક્રિયાનો સંબંધ કેવી રીતે હોઈ શકે? બાળકમાં તો કામના અને બીજાઓની સાથે રમવાની ઈચ્છા હોય છે, તેથી તે રમવા માટે ઉદ્યમ કરે છે. પરંતુ ભગવાન તો સ્વયં નિત્ય તૃપ્ત પૂર્ણકામ અને હંમેશા અસંગ છે. તેઓ ક્રીડા કરવા માટે શા માટે સંકલ્પ કરે? ભગવાનને પોતાની ગુણમયી માયાથી સંસારની સંહાર કરે છે. જેમના જ્ઞાનનો દેશ કાળ અથવા અવસ્થાયી આપોઆપ જ અથવા અન્ય કોઈ નિમિત્તપણે ક્યારેય લોપ થતો નથી, તેમની માયાની સાથે કેવી રીતે સંયોગ થઈ શકે? અનેક પ્રકારના પ્રશ્નો અહીંયા હરિદ્વાર ક્ષેત્રની અંદર અહીંયા મૈત્રેયજીને વિદુર આ પ્રમાણે પ્રશ્ન કરે છે. એકમાત્ર ભગવાન જ સમસ્ત ક્ષેત્રોમાં તેમના સાક્ષી રૂપે રહેલા છે. તો પછી તેમને દુર્ભાગ્યની અથવા કોઈ પણ પ્રકારના કર્મજન્ય કલેશની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે? રામાવતારમાં વનવાસ વગેરેનું તથા સીતા વિરહનું દુઃખ સહન કર્યું, આદિ કલેશ કેમ પ્રાપ્ત થયા? હે ભગવાન, આ અજ્ઞાન સંકટમાં પડીને મારું મન ઘણું ખીન થઈ રહ્યું છે. તમે મારા મનનો આ મોહ અજ્ઞાન તમે દૂર કરો. એમ અત્યારે વિદુરજી અત્યારે મૈત્રેય ઋષિને આ વાત કહી રહ્યા છે. સુખદેવજી કહે છે કે હે તત્વ જિજ્ઞાસુ વિદુરજી, એટલે કે શ્રી સુખદેવજી કહે છે કે તત્વ જિજ્ઞાસુ વિદુરજીથી આવી પ્રેરણા પામીને અહંકાર રહિત શ્રી મૈત્રેયજીએ ભગવાનનું સ્મરણ કરતા કરતા સસ્મિત એના પ્રશ્નનો ઉત્તર આપે છે. એ આજે આપણે જોવાનું. શું ઉત્તર આપ્યો? શ્રી મૈત્રેયજી ઉવાચ, શેયમ ભગવતો માયા યન્નેય વિરુધ્યતે ઈશ્વરસ્ય વિમુક્તસ્ય કાર્પણ્યામૃત બંધનાત. શ્રી મૈત્રેયજીએ કહ્યું કે આત્મા સર્વદા યુક્ત સ્વરૂપ છે, તે બધાનો ઈશ્વર છે. તેનું દીનતાને પ્રાપ્ત થવું, બંધનને સ્વીકારવું, જેમ કે પોતાના વિરહમાં શ્રીરામનું દુઃખી થવું, રણ છોડીને ભાગી જવું વગેરે ભગવાનની માયા છે. આવી લીલા કરવી એ પણ ભક્તોને આનંદિત કરવા માટે ભગવાન આ બધી લીલાઓ કરતા રહ્યા છે. અહીંયા પ્રશ્ન પૂછ્યો હતો કે તમે ભગવાને જે અલગ પ્રકારની જે લીલાઓ કરી છે એ અલગ અલગ રીતે તારવીને તમે અમે સામાન્ય લોકો સમજી શકે એવી ભાષાની અંદર તમે મને આ કથા સમજાવો. એમ અહીંયા હરિદ્વારના ક્ષેત્ર ઉપર મૈત્રેયજીને વિદુર એટલે કે ભક્તોને આનંદિત કરવા માટે ભગવાન આવી અનેક પ્રકારની લીલાઓ કરે છે. જોકે ભગવાનની આ ભાવ જ્યારે એમાં ભગવાનની લીલાનું રહસ્ય સમજાય છે તો આનંદ થાય છે, કારણ કે ભગવાન આનંદ સ્વરૂપ છે. ભગવાનની લીલા માણસને જો સમજાઈ જાય તો કાંઈ અઘરું પડતું નથી, તો એ આનંદમય છે. જે રીતે સ્વપ્ન જોનારા મનુષ્યને પોતાનો શિરછેદ વગેરે પ્રવૃત્તિઓ થતી નહીં હોવા છતાં પણ સત્ય ભાસે છે. સ્વપ્નની અંદર ઘણીવાર આવી રીતે ઘણીવાર થાય, ઘણીવાર માણસ પહાડ ઉપરથી પડતો હોય અથવા કોઈ મારતો હોય અથવા ઘોર જંગલમાં ગયો હોય અને સિંહ પાછળ પડ્યો હોય ને ખાઈ ગયો. આ બધું સ્વપ્નની અંદર આ બધું થતું રહેલું છે. પણ એ જે સ્વપ્ન છે એ તો ખાલી સ્વપ્ન જ છે. એ સ્વપ્ન જેવું ભાસે છે તે જ રીતે
આ જીવને બંધન વગેરે અહીં હોવા છતાં અજ્ઞાનને લીધે એવો ભાસ થતો રહેલો છે કે મને કોઈ ખાઈ ગયું અથવા મને કોઈ ઉપાડી ગયું અથવા મને સિંહે ફાડી ખાધો, આવું સ્વપ્નમાં જ્યારે થાય પણ એ તો એનો ખાલી ભાસ છે એમ કે. જે રીતે પાણીમાં થતી કંપ વગેરે ક્રિયા પાણીમાં દેખાતા ચંદ્ર પ્રતિબિંબમાં નહીં હોવા છતાં પણ ભાસે છે, તેવી જ રીતે દેહાભિમાની જીવમાં આ દેહમાં મિથ્યા ધર્મોની પ્રતીતિ થાય છે. દ્રષ્ટા આત્મામાં થતી નથી. નિષ્કામ ભાવે પોતાના સ્વધર્મનું પાલન કરવાથી, ભગવત કૃપાથી, ભગવાનની ભક્તિનો યોગ થવાથી આ માયા ચૂપચાપ ત્યાંથી ચાલી જાય છે. ભગવાનની કૃપા માણસ ઉપર થાય. અહીં બે વાતો લખે છે કે ભગવાનની ભક્તિ એટલે કે ભગવાનનો ભક્તિ સાથેનો યોગ અને ભગવત કૃપા જો થાય તો જ આ માયામાંથી બંધનમાંથી માણસ છૂટી જાય છે, નહીંતર બંધનમાંથી છૂટતો નથી. એમ અત્યારે વેદવ્યાસ લખે છે. અને શ્રી સુખદેવજી અહીંયા પરીક્ષિત રાજાએ જે પ્રશ્ન કર્યો હતો એના જવાબની અંદર આ બધી વાતો સમજાવે છે. જે સમયે ઇન્દ્રિયો વિષયોથી બિલકુલ ઉપરામ પામે છે, અર્થાત વિષયો તરફ જતી નથી, ત્યારે દ્રષ્ટા સ્વરૂપ જે આત્મા છે તે જ પરમાત્મા અને તે જ હરિ છે. તેમાં વૃત્તિઓ એકાગ્ર થઈ જાય છે, ત્યારે અવિદ્યા વગેરે પંચકોશ વિલીન થઈ જાય છે. જે પ્રમાણે ગાઢ નિંદ્રિયોમાં ઇન્દ્રિયો રહેતી નથી, બરાબર ને? ગાઢ નિંદ્રા હોય ત્યારે એમાં ઇન્દ્રિયો રહેતી નથી. શ્રી કૃષ્ણના ગુણોનું વર્ણન અને શ્રી કૃષ્ણના વિચારોનું શ્રવણ અશેષ સંપૂર્ણ દુઃખ રાશિને કલેશોને શાંત કરી દે છે. તો પછી જો આપણા હૃદયમાં તેમના ચરણ કમળની રજના સેવનનો પ્રેમ જાગી જાય તો પછી પૂછવું શું? ખાલી ભગવાનનું સ્મરણ, ભગવાનનું નામ સ્મરણ કરવાથી જો સંપૂર્ણ દુઃખ રાશિ એટલે કલેશો નાશ પામે છે, તો જેમણે ભગવાનનું શરણ સ્વીકારી લીધું છે અને ભગવાનના ચરણ કમળની રજ જે ભક્ત ઉપર પડે છે તેનું તો કહેવું જ શું? એટલે ભગવાનની કથાનું શ્રવણ આ શ્લોકની અંદર વેદ વ્યાસે સમજાવ્યું છે. અને સુખદેવજી અત્યારે શ્રી ભગવાનના ગુણોનું વર્ણન અને ભગવાનના જે કાંઈ કથન છે એ કથનની વાત વેદવ્યાસ લખે છે. અને સુખદેવજી અત્યારે રાજા પરીક્ષિતને ગંગા નદીના કિનારા ઉપર આ વાત સમજાવી રહ્યા છે એમ લખે. વિદુરજીએ ફરીથી એક પ્રશ્ન કર્યો. વિદુરજી કહે છે કે હે ભગવાન, આપના દ્વારા ભગવાનના લીલા ચરિત્રો, તેમના ગુણો વગેરેનું વર્ણન આદિ શ્રવણ શક્તિથી મારા મનનું અજ્ઞાન દૂર થઈ જાય છે. તમે જે ભગવાનની જે કથાનું શ્રવણ જે મને કરાવતા રહ્યો છો એનાથી મારું અજ્ઞાન દૂર થઈ જાય છે. સચિન્ન સંશયો મયમ તવ સુક્તાસીનો વિભુ ઉભયાત્રાપી ભગવંતો મે સંપ્રવાતિ મે મન. તેમના એટલે કે હે ભગવાન, આપના દ્વારા ભગવાનના લીલા ચરિત્રો, તેમના ગુણો વગેરેનું વર્ણન આદિ શ્રવણ ભક્તિથી મારા મનનું અજ્ઞાન દૂર થઈ જાય છે. તેથી શ્રવણ ભક્તિનું મહત્વ અહીંયા વેદ વ્યાસે આપને સમજાવ્યું છે કે જેટલી ભગવાનની કથા, ભગવાનની લીલા, ભગવાનના ગુણોગાન જેટલા સંભળાય એટલા કાનેથી સાંભળી લેવા જોઈએ. અહીં શ્રવણનું મહત્વ સમજાવતા કહે છે કે શ્રવણ એટલે કે સાંભળવાથી માણસની અંદર રહેલું જે અજ્ઞાન છે, વેમ છે, ખોટું પાખંડ છે અથવા આ જે બધું છે એ બધું ગાયબ થઈ જાય છે. કોના દ્વારા? તો કે ભગવાનની લીલાઓ કાનની અંદર જો મૂકવામાં આવે, કાન દ્વારા એ લીલા જો સાંભળવામાં આવે તો આવી રીતનું માણસની અંદર રહેલું જે અજ્ઞાન છે, અંધશ્રદ્ધા છે, વેમ છે, જે ખોટી માન્યતાઓ છે, અધર્મ સમજીને આપણે ધર્મ આ બધું જે છે એ બધું ભગવાનની લીલાઓનું શ્રવણ કરવાથી ગાયબ થઈ જાય છે. એમ અત્યારે અહીંયા અનુભવ થયા પછી વિદુરજી અત્યારે મૈત્રેય ઋષિને કહે છે. શાસ્ત્રકારોએ 9 પ્રકારની જે ભક્તિ કીધી એમાં પ્રથમ પ્રકારની ભક્તિ શ્રવણ, ભગવાનના ગુણોનું શ્રવણ, ભગવાનના ગુણોનું આવી રીતનું શ્રવણ કરવાથી હૃદયમાં બેઠેલી અશુભ વાસનાઓ ખલાસ થઈ જાય છે. એમ ભાગવતકાર
આગલા સ્કંદની અંદર આપણે જોતા હતા, બરાબર? તો એની અંદર પણ લખ્યું છે કે ભગવાનના વિચારોનું, ભગવાનના ભાગવતોનું અથવા ભગવાનની આવી રીતની જે કથાઓ છે એ કથાઓનું શ્રવણ કરવાથી હૃદયમાં બેઠેલી અશુભ વાસનાઓ ખલાસ થઈ જાય છે. હૃદયમાં બેઠેલું અજ્ઞાન છે એ અજ્ઞાન ખલાસ થઈ જાય છે. કોના દ્વારા? તો કે શ્રી ભગવાનની લીલાઓ સાંભળવાથી. તેથી શ્રવણનું મહત્વ અહીં સમજાયું છે. વેદવ્યાસ કહે છે કે શ્રવણ એ ઉત્તમમાં ઉત્તમ ભક્તિ છે. 9 પ્રકારની જે ભક્તિ કીધી એમાં શ્રવણ પ્રથમ ભક્તિ આવે છે. ભાગવતકારે બહુ સરસ રીતે લખ્યું છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ, બરોબર? સ્મરણમ પાદ સેવનમ આત્મનિવેદનમ, બરોબર? 9મી ભક્તિ કઈ છે? છેલ્લી ભક્તિ શરણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ સંખ્યમ દાસ્યમ આત્મનિવેદનમ. આમ 9 પ્રકારની ભક્તિ કીધી છે. આ 9 પ્રકારની ભક્તિમાંથી એક ભક્તિ પણ જો માણસ જો સરસ રીતે જો સમજીને કરે ને તો પણ ભગવાન સુધી પહોંચી જાય છે. તો 9 પ્રકારની ભક્તિ જેણે ગ્રહણ કરીએ છીએ અથવા એ પ્રમાણે એનું જીવન બનાવવાનો પ્રયત્ન કર્યો છે. વિદુરજીએ આ ભગવાનની કથા, ભગવાનની લીલાઓનું શ્રવણ મૈત્રેય ઋષિ દ્વારા સાંભળતા એને આવી રીતનો અહેસાસ થાય છે કે ભગવાનની લીલાઓનું, ભગવાનના ગુણોનું અને ભગવાનની શ્રવણ ભક્તિથી મારા મનનું અજ્ઞાન દૂર થઈ જશે. આપણી વાણી દ્વારા વહેતા અસ્ખલિત જ્ઞાનરૂપી ખડગથી મારા સર્વ સંશયો પણ છેદાઈ જાય છે. પરંતુ ભગવાન સ્વતંત્ર છે અને તેમનો જ અંશ હોવા છતાં જીવ પરતંત્ર છે. તો આ પરસ્પર વિરોધી વાત સાંભળીને મારું મન અત્યારે ભ્રમિત થઈ ગયું છે. કૃપા કરીને આપ મારા સંશયનું નિવારણ કરો. બીજો અહીં સંશય અહીંયા વિદુરજીના મનમાં ઉત્પન્ન થયો છે. કયો થયો છે? તો કે આ પરસ્પર 2 વિરોધી વાતો અહીંયા આની અંદર સમજાતી એવું લાગે છે. કઈ વાતો છે? તો કે પરસ્પર વિરોધી વાતો સાંભળીને મારું મન ભ્રમિત થઈ રહ્યું છે. કૃપા કરીને આપ મારા આ સંશયનું નિવારણ કરો. પરંતુ ભગવાન સ્વતંત્ર છે અને તેનો જ અંશ હોવા છતાં જીવ પરતંત્ર છે. આ એનો પ્રશ્ન હતો. ભગવાન સ્વતંત્ર છે અને જીવ તેનો અંશ હોવા છતાં એ જીવ પરતંત્ર છે. એટલે અહીં 2 વાતો અહીંયા પૂછવાનો પ્રયત્ન અહીં વિદુરજી અહીંયા મૈત્રેય ઋષિને કહે છે કે ઘણીવાર માણસની અંદર ભગવાન આવીને વૈસા હોય. સર્વસ્ય ચાહમ હૃદયસન્ની વિષ્ટો. ભગવાન જો દરેકના હૃદયમાં આવીને બેઠા હોય અને ભગવાન પોતે જ કહેતા હોય કે મમે વાંસો જીવલોકે. આ જીવલોકની અંદર, પૃથ્વી અંદર જે જીવો છે ને એ મારો જ અંશ છે. જો ભગવાનનો જ અંશ હોય તો માણસ ન કરવાના પાપો શા માટે કરે છે? ભગવાન જો અંદર બેઠો હોય તો એ ના કેમ પાડતો નથી કે તું આ ખરાબ કામ કરે? આ પ્રશ્ન વિદુરજીનો આ છે કે ભગવાન છે એ સ્વતંત્ર છે અને જીવને પરતંત્ર બનાવી અને આવી રીતે આ મારા મગજમાં ઘૂસતું નથી. આવી વિશ્વને ચલાવવાળી, વિશ્વને સંભાળવાળી, વિશ્વનું પોષણ કરવાવાળી શક્તિ માણસની અંદર આવીને બેઠી છે અને એ સ્વતંત્ર રીતે માનવ જીવનમાં કામ કરતી રહેલી છે. તો જીવ પરતંત્ર શા માટે? આ પ્રશ્ન અત્યારે વિદુરજીએ અહીંયા મૈત્રેય ઋષિને ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર હરિદ્વાર ક્ષેત્રમાં આ પ્રશ્ન કર્યો છે અને હકીકત છે. તેથી અહીંયા વેદવ્યાસ બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે અને મૈત્રેય ઋષિ પણ આ જ વાત સમજાવે છે કે જીવને જ્યારે ભગવાને આ જગતની અંદર મોકલો, બરોબર, ત્યારે એને ફ્રીડમ આપ્યું. કહ્યું કે માણસે પોતાનું જે મન, પોતાની જે બુદ્ધિ છે અથવા પોતાનું જે કર્તૃત્વ છે એને સ્વતંત્રતા આપી દીધી. માણસ બનાવ્યો પણ કરવું નહીં કરવું એ એને સ્વતંત્રતા આપી દીધી છે. તેથી અહીંયા અંદર બેઠેલા ભગવાન હોવા છતાં ઘણીવાર પાપ તરફ માણસ પ્રેરાય છે, ઘણીવાર વ્યસન તરફ આવી રીતનો પ્રેરાય છે. ઘણા લોકો કહે ને કે ભગવાન જો અંદર બેઠા હોય તો મને વ્યસન કરવાનું અથવા આવી રીતનું કેમ થાય છે અથવા હું છોડીશ કેમ નથી શકતો? આવા ઘણા લોકોના પ્રશ્ન છે. એને એવો જ પ્રશ્ન વિદુરજી અત્યારે કરે છે કે ભગવાન તો સ્વતંત્ર રીતે જીવ માત્રમાં આવીને વૈસા છે. જીવ પરતંત્ર છે અને પરતંત્ર હોતા ભગવાનનો અંશ હોવા છતાં
ઘણીવાર ન કરવાના પાપો કરે છે, તો આ કોની પ્રેરણાથી અંદર રહેલો જીવ આ કામ કરે છે? આવો પ્રશ્ન અત્યારે વિદુરજીએ મૈત્રેય ઋષિને ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર પૂછ્યો છે. એટલે કે મારા મનની અંદર આ વાત સમજાતી નથી, તેનું તમે નિરાકરણ કરો. મારો આ સંશય છે એનું તમે નિરાકરણ કરો. હે વિદ્વાન, આપે એ વાત ઘણી યોગ્ય કહી છે કે કલેશ વગરની જે પ્રતીતિ થઈ રહી છે તેનું કારણ ભગવાનની કેવળ માયા જ છે. તે કલેશ મિથ્યા અને નિર્મૂળ છે, કારણ કે આ વિશ્વનું મૂળ કારણ માયા છે. તે સિવાય અન્ય બીજું કોઈ કારણ નથી. માણસને માયાની વાત કરે. આ સંસારમાં બે પ્રકારના લોકો સુખી છે. કાં તો જેવો અત્યંત મૂઢ અજ્ઞાની છે એ મોટામાં મોટો સુખી, એને કાંઈ આ ગમે ત્યાં રખડતો ભટકતો અજ્ઞાની હોય એ સુખી છે. એટલે કે અજ્ઞાનગ્રસ્ત જે છે તે સુખી છે. અને બીજો જેવો બુદ્ધિ વગેરેથી પર અતીત છે એ ભગવાનને પામી ચૂક્યો છે. બે પ્રકારના લોકો આ જગતમાં સુખી છે. પહેલો કયો તો કે અજ્ઞાનગ્રસ્ત, જેને કોઈ પ્રકારનું જ્ઞાન નથી, એ માણસ સુખીમાં સુખી છે. બીજો જ્ઞાની કે જે પરબ્રહ્મ પરમાત્માને માનવ જીવન મળ્યા પછી જે ભગવાન સુધી પહોંચી જઈ અને પ્રાપ્ત કરવાનો જે પ્રયત્ન કરે છે, આ બે જ માણસ આ બે જ સુખી છે. આ બંને સુખી છે. વચ્ચેની હરોળમાં સંશયગ્રસ્ત લોકો તો દુઃખ જ ભોગવતા રહેલા. બે જણા સુખી છે, બાકી વચ્ચેનો જે કાળ છે ને, વચ્ચેની જીવન, એની અંદર તો ઘણા બધા સંશયો થાય છે. તેથી ભગવાને અર્જુનને બહુ સ્પષ્ટ રીતે ગીતામાં કીધું કે સંશયાત્મા વિનશ્યતિ. મેં જે તને વાત કીધી એની અંદર જો તું સંશય રાખીશ ને તો તારો વિનાશ નક્કી છે. ભલે મારી સાથે હરે છે, ફરે છે, મારો ભક્ત છે, બરોબર, આપણા ઘણા પ્રકારના સંબંધો છે, પણ સંશયાત્મા વિનશ્યતિ. જો મેં કીધેલી વાત, મેં કીધેલો વિચાર, મેં કીધેલા સિદ્ધાંતો ઉપર જો તું સંશય રાખીશ તો 100% તારો નાશ નક્કી છે. કાંઈ બે વાતો અહીંયા આપણે વેદવ્યાસ લખે છે અને અત્યારે અહીંયા મૈત્રેય ઋષિ કહે છે કોને? વિદુરને, કે સંશય આત્મા વિનાશ છે. વચ્ચેનો જે કાળ છે એ બધા સંશય કરતા રહેલા છે. ભગવાન છે કે નથી, હોય તો અમને બતાવો, સાબિત કરી બતાવો. અને બીજો મૂર્ખ, જેને કોઈ પ્રકારની આવી રીતની નથી. આ બે જ કહેવાય કે જે જ્ઞાની છે તે અને અજ્ઞાની છે તે, આ બે જ જગતની અંદર સુખી છે. બાકીના વચ્ચેના કાળના જે લોકો, જે જીવો બધા છે એ બધો સંશયગ્રસ્ત છે. એટલે સંશયમાંથી માણસે બહાર નીકળી જવું જોઈએ. એટલે કે સંશયગ્રસ્ત લોકો તો દુઃખ ભોગવતા જ રહે છે. હે ભગવાન, આપણી કૃપાથી મને એ નિશ્ચય થઈ ગયો છે કે અનાત્મા પદાર્થો વાસ્તવમાં છે જ નહીં, કેવળ પ્રતીત જ થાય છે. હવે હું આપણા શરણોની સેવાના પ્રભાવથી તે પ્રતીતિને પણ દૂર કરી દઈશ. આપના શ્રી શરણોની સેવાથી નિત્ય સિદ્ધ ભગવાન શ્રી મધુસૂદનના ચરણ કમળમાં ઉત્કૃષ્ટ પ્રેમ અને આનંદની વૃદ્ધિ થાય છે. ભગવાન પ્રત્યે પ્રેમ થવો એ સર્વ શરણ લઈએ તો દરેક સંકટોનું આવી રીતે નિવારણ કરવાનું સાધન એકમાત્ર ભગવાનનું શરણ છે. તેથી ગમે તેવી અગવડતા હોય પણ એકવાર જો માણસ ભગવાનનું હૃદયથી જો શરણ લઈ લે તો ભગવાન એને બધા સંકટોમાંથી દૂર કરી દે છે. તેથી અહીંયા ભગવાનના જે ભક્તો છે અથવા ભગવાનના બનવા માટે જે લોકો પ્રયત્ન કરે છે એને વેદ વ્યાસે સુંદર મજાનું માર્ગદર્શન આપ્યું છે કે કોઈનું બીજાનું શરણ ન સ્વીકારતા ભગવાનનું શરણ સ્વીકારી લેવું જોઈએ. બરાબર, ભગવાનનું એકવાર જો તમે શરણ સ્વીકારી લેશો તો ભવની તમારી જે કાંઈ અજ્ઞાન છે, વહેમ છે, તમારી અંદર જે કાંઈ સંશયો છે, આ બધા સંશયો તમારા દૂર થઈ જશે. તમે મારી પાછળ આટલા ભોગની અંદર ડૂબી ગયા છો. રત્નાવલી કહે છે ને, તુલસીદાસ જે વખતે હોડકાને શું કહેવાય, ત્રાપાને મળદાને ત્રાપો સમજીને રત્નાવલીના પિયરની અંદર આવે છે. પછી અહીંયા સાપને દોરડું સમજી અને એ ઉપર જાય અને રત્નાવલી તો ત્યાં ઘસઘસાટ ઊંઘતી હોય તે એકદમ અવાક થઈ ગઈ, તમે આવ્યા કેવી રીતે? ત્યારે અહીંયા રત્નાવલીને તુલસીદાસ કહે છે કે તે તો મારા માટે સુંદર મજાની વ્યવસ્થા કરી હતી. તને ખબર હતી કે હું ગામડામાં જાઉં છું, પંડિતાઈનું મારું કામ છે અને વહેલા મોડો ઘરે આવીશ ને, બરોબર ને, તો જો તું
તું મને જોઈશ નહીં ને તો પછી મારે હું પણ રહી શકીશ ને. એટલે તને ખબર હતી કે ઘરે તાળું તું મારીને આવતી રહી, બરોબર, પણ હું તારા વગર રહી શક્યો નહીં. તને હતું કે મારો પતિ મારી પાછળ એટલો શરીરના હાડમાંસની અંદર એટલો. અને અત્યારે બહુ સરસ રીતે અત્યારે વિદુરના મનના જે કાંઈ સંશયો હતા એ બધો સંશયો મૈત્રેય ઋષિ પાસેથી સાંભળીને સમજાતા રહ્યા છે કે એકવાર જો ભગવાનનું શરણ માણસ જો સ્વીકારી લે તો જન્મો જન્માંતરના જે કાંઈ પાપ છે, અજ્ઞાન છે, વેમ છે એ ભગવાન કાઢી નાખે છે. એમ આ શ્લોકની અંદર કહે છે. મહાત્માઓ તો ભગવાનને પામવાનો સાક્ષાત માર્ગ ગોતતા હોય છે. તેમને ત્યાં હંમેશા દેવોના દેવ શ્રી હરિના ગુણોનું ગાન થતું હોય છે. અલ્પ પુણ્યના મનુષ્યને તેમની સેવાનો અવસર મળવો એ અત્યંત દુર્લભ છે. શ્રી હરિના ગુણોનું ગાન જે લોકો કરે છે એના ઘરની અંદર દેવોનો કાયમ માટે વસવાટ હોય છે. દેવોને બોલાવાથી દેવ આપણા ઘરની અંદર વસવાટ કરવા આવતા નથી, પણ કામ જ આપણે એવું કરીએ, જીવન જ એવું જીવીએ તો ભગવાનને પણ અંદરથી લાલસા થાય કે મારે એમના ઘેરે જઈને રહેવું છે. આપણે બધાને શ્રીખંડિયાની વાત ખબર છે, એકનાથની વાત આપણે ઘણી વાર કરી, બરોબર ને. એક દિવસ આવી રીતના શું કહેવાય, એકનાથ સારી રીતે જીવન જીવવાનો પ્રયત્ન કરતા હતા. આજથી લગભગ 600 વર્ષ પહેલા શ્રી ભગવાનની લીલાનું શ્રવણ કરાવતા, રોજ ભાગવતનો અભ્યાસ કરાવતા હતા. પેટર્નની અંદર એનો આખો સવારે ઉઠ્યા ત્યાંથી રાતના સુવે ત્યાં સુધી આખો એટલો કાર્યક્રમ ટાઈટ બાંધી દીધો હતો કે એને એક પણ મિનિટની વચ્ચેથી ફુરસદ રહે. તેમના ઘરે ભગવાન બોલાવ્યા વગર આવ્યા અને કીધા વગર જેને કામ કર્યું છે એ કોણ કરી શકે? તો આ વાલ્મીક વેદવ્યાસ પણ લખે છે. અને અહીંયા શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને પણ કહે છે કે મહાત્માઓ તો ભગવાનને પામવાનો સાક્ષાત માર્ગ જ હોય છે. તેમને ત્યાં હંમેશા દેવોના દેવ શ્રી હરિ વગર બોલાવે એમને ઘેર આવી અને એમના કામ કરતા હોય છે. વગર બોલાવે ને કીધા વગર આવે એને જ ભગવાન કહેવામાં આવે છે, એને જ ઋષિ કહેવામાં આવે છે. તેને ભગવાનની લીલાનું શ્રવણ જો માણસ કરે તો અંદર રહેલી જે કામના છે, વાસના છે, અજ્ઞાન છે એ નિર્મૂળ એવી નકરવાના મૂળિયા હોય ને થોડુંક ઉપરથી કાપી લ્યો તો બીજે 5 દિવસે પાછા ઓળાય કે ન ઓળાય, પણ નિર્મૂળ તો આપણે કાઢી નાખી, બરોબર ને. તો પછી આપણું લાગે છે કે ભગવાનની લીલા એવી છે, ભગવાનનું ચરિત્ર એવું છે. ભગવાને જે જન્મથી શરૂઆત કરીને દેહોત્સર્ગ સુધી જે કામો કર્યા એ બધા કામો એવા છે કે એકવાર એ ભગવાનની લીલાઓનું શ્રવણ માણસ જો કરી લે અને એ પ્રમાણે જીવન જીવવાનો જો પ્રયત્ન કરે ને તો માણસના જે અજ્ઞાન છે ને એ નિર્મૂળ ચાલ્યું જાય એમ વેદવ્યાસ લખે છે. અને અહીંયા આ મૈત્રેય ઋષિ પાસેથી ભગવાનની જે વાતો સાંભળી અને વિદુરજી આ પ્રમાણે એકદમ ભાવ વિભોર થઈ ગયા છે. એકનાથના સંસારમાં ઉદ્ધવ અને ગિરજાબાઈ જેવા બે પૈડા જોડતા સંસાર રથ બહુ સુંદર ચાલવા એ શ્રીખંડીઓ એને હામો મળ્યો. કોને? આ દ્વારકાની અંદર અનુષ્ઠાન કરવા માટે જે બ્રાહ્મણ ગયા હતા એ બ્રાહ્મણ એને હામા મળે છે અને એને બ્રાહ્મણ પૂછે છે કે ભાઈ એકનાથનું ઘર ક્યાં આવ્યું? અડધે પલે પૈસા પછી પૂછે તો કે આગળથી તમે જાશો, આમ આવશો, આ ગલીમાં જાશો એટલે ભગવાન એટલે કે એકનાથનું ઘર આવ્યું. આમ કરી અને શ્રીખંડીય તો ગોદાવરી કિનારે પાણી ભરવા માટે નીકળ્યો અને બ્રાહ્મણ અહીંયા એકનાથના ઘરે આવીને દરવાજો ખખડાવે છે. શાંતિથી ગિરજાબાઈ એને આવી રીતના એકનાથ હિંડળા ઉપર બેઠા બેઠા અહીંયા સમાજનું કલ્યાણ કેમ થાય, સમાજની અંદરથી દુઃખો હળવું કેમ થાય, સમાજથી છૂટો એટલે કે ભગવાનથી છૂટો પડેલો જીવ પાછો ભગવાન તરફ કેમ જાય, આ બંને દાંપત્ય જીવનની અંદર આવી રીતના વિચાર કરતા રહેલા. એવા સમયે ટકોરો માર્યો. ગિરજાબાઈને કહે છે કે કોઈ આપણે આંગણે આવ્યું લાગે છે, દરવાજો ખોલો. દરવાજો ખોલ્યો, ધોતી પહેરેલો એક સામાન્ય બ્રાહ્મણ બે હાથ જોડીને ઉભો રહ્યો કે આ ઘર એકનાથનું છે? તો કે હા, આ ઘર એકનાથનું છે. બોલો તમારે શું કામ છે? તો કે એકનાથ મહારાજ ક્યાં ગયા છે? તો કે હું પોતે જ છું. એકદમ સિમ્પલ જીવન. કેવું? આપણે તો મોટો ભભકો કરી બીજા કરતા જુદા
દેખાવાનો પ્રયત્ન કરી, બીજા કરતાં હું આધ્યાત્મિક છું, બીજા કરતાં હું ધાર્મિક છું, એટલે ગળામાં માળા, લાંબા લાંબા ટીલા ને ભગવા વસ્ત્ર આવું બીજાને આવી રીતનો આકર્ષવા માટે અથવા બીજાથી હું કાંઈક જુદો છું, એના કરતાં હું જ્ઞાની છું, એના કરતાં હું ભક્ત છું વધારે, આવું આપણું બધાનું હોય કે ન હોય? પણ એકનાથને અહીંયા બ્રાહ્મણે પૂછ્યું કે મારે એકનાથ મહારાજનું કામ છે, એ ક્યાં ગયા છે? તો કે હું પોતે જ એકનાથ છું. બોલો તમારે શું કામ છે? તો કે તમે પોતે જ એકનાથ છો? તો કે હા હું પોતે. બોલો એમ કરીને હિંચકાની અંદર ચાંદીના હિંડોળા ઉપર એ બ્રાહ્મણને બેસાડવાનો પ્રયત્ન કર્યો. ત્યારે બ્રાહ્મણ કહેશે કે હું તો સામાન્ય બ્રાહ્મણ છું, દ્વારકાના મંદિરમાં અનુષ્ઠાન કરતો હતો, એ સમયે મને એક અંદરથી અવાજ આવ્યો, એટલે આ તમારું જ ઘર છે ને? તો કે આ મારું જ ઘર છે. તો બેસો હિંડોળા ઉપર. તો કે હું હિંડોળા ઉપર બેસવાની, તમારી બાજુમાં બેસવાની મારી લાયકાત નથી. જેને ઘેરે ભગવાન પાણી ભરતા હોય, જેને ઘેરે ભગવાન વાહિદું કરતા હોય, જેને ઘેરે ભગવાન રસોઈ બનાવતા હોય, જેને ઘેરે જ્યારે એકનાથ ભગવાનના મંદિરમાં પૂજા કરવા માટે બેસે ત્યારે બગીચામાંથી ફૂલ લઈ આવી અને એ ભગવાન પોતે જ ભગવાનની પૂજા કરવા માટે ફૂલ આપતા હોય, એની પાસે હું કેમ બેસી શકું? તો કે આવી ગાંડી વાતો ક્યાંથી કરો છો? એટલે બ્રાહ્મણે કીધું, બરોબર? તો કે ગાંડી વાત નથી, ભગવાન તમારા ઘરે જ વસવાટ કરે છે. એ કે ભગવાન તો સર્વત્ર છે. એકનાથે એવું કીધું, મારા ઘરે હું બધા, તમારા ઘરે છે વૃક્ષ વનસ્પતિમાં બધી જગ્યાએ સર્વત્ર ભગવાન તો રહેલા છે. એ કે મારે હવે તમારું તત્વજ્ઞાન સાંભળવું નથી. આ બધું સાંભળી તો હું હવે પાકો થઈ ગયો છું. આ તમારો વેદાંત મારે સાંભળવો નથી. પણ હકીકત એ કયો કે તમારા આંગણામાં અથવા તમારા ઘરની અંદર તમારી ખેતીવાડીમાં કોઈ તમે નોકર રાખ્યો છે? તો કે હા 12 વર્ષથી રાખ્યો છે. 12 વર્ષથી અમારા ઘરની અંદર એક નોકર છે. તો કે મારે એ નોકરને મળવું છે, મને જરીકી નોકરના તમે દર્શન કરાવો. આમ બ્રાહ્મણ, અહીંયા દ્વારકાથી આવેલો બ્રાહ્મણ આ એને સમજાવે છે. એકનાથ તો અવાક થઈ ગયા કે આ બ્રાહ્મણ બોલે છે શું? આ કાંઈ મને સમજાતું નથી. અને એ વખતે કહે છે કે બોલો ને હકીકત શું છે? ત્યારે આ બ્રાહ્મણ આખી હકીકત કહે છે કે દ્વારકાના 4 મહિનાનું મારું અનુષ્ઠાન હતું. મેં આવું એક વ્રત લીધું હતું અને વ્રત પૂરું કરી અને હું દ્વારકાના મંદિરમાં ભગવાનની પાસે જ્યારે પૂજા કરવા માટે ગયો ત્યારે ભગવાને અંદરથી કીધું કે આ તો મારું ખાલી પૂતળું છે, મારું ચૈતન્ય તો અત્યારે પેઠણની અંદર એકનાથની ઘેરે હું અત્યારે જો તારે મળવું હોય તો મને ત્યાં તું આવ. તેથી આટલા કિલોમીટર કાપી 10-15 દિવસ હાલતા અહીંયા તમારી પાસે આવ્યો છું. એકવાર તમારી ત્યાં કામ કરે ને એને એકવાર મને બતાવી દો એટલે મને ખબર પડે કે એ અહીંયા કાળિયો શા માટે આવ્યો. આવી અનેક વાતો અહીંયા એકનાથની સાથે અત્યારે આ બ્રાહ્મણ કરે છે. અહીંયા એકનાથ તો વિચારવો પડે કે આ ભાષા મને સમજાતી નથી. કારણ કે એણે કીધું કે ભગવાન તમારે ઘેરે કામ કરી, કે ભગવાન તો બધે જ છે, પણ તો કયો તો ખરા. એટલે પછી માંડીને આખી બધી વાત કરે છે. ત્યારે એકનાથનું હૃદય ભીનું થઈ જાય છે કે જે ભગવાન દ્વારકાધીશ, બરોબર, જે આખી સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરે છે એવો ભગવાન સગુણ સાકાર રૂપ અને નોકર બનીને મારા ઘરમાં આવ્યો. મારા ઘરમાં આવ્યો એટલું જ નહીં, મારા નાના મોટા વાહિદું કરવાનું, હંજવારી કાઢવાની, વાસણ માંજવાના, બરોબર, પછી કાવડ લઈને ગોદાવરી પાણી ભરવા માટે જવાનું, આટલા બધા કામ મેં મારા ભગવાનની પાસે કરાવ્યા. એટલે એકદમ એનું હૃદય ભરાઈ જાય છે, અંતઃકરણ આવી રીતનું ભીનું થઈ જાય છે. અને અહીંયા ઉદ્ધવને અવાજ મારે છે કે ઉદ્ધવ અહીંયા આવે. તો ઉદ્ધવ દોડતો આવે છે, રસોડામાંથી ગિરજાબાઈ આવે છે. આ બધું જોઈ અને પેલો બ્રાહ્મણ પણ અવાજ થઈ ગયો કે મને તમારો નોકર બતાવો, મારે બીજું કાંઈ તમારું જોવું નથી. તમારો નોકર એકવાર મને ભેગો થઈ જાય ને પછી હું જોઈ લઉં કે હું એને એકવાર દર્શન કરી અને હું પણ પાવન થઈ જાઉં. ઊભા થઈ જાય કે આ કાંઈક નવી ઘટના અહીંયા પેઠણની અંદર એકનાથના ઘરે કાંઈ બનતી હોય એવું લાગે. આમ કરીને બધા તપાસ કરવા લાગ્યા. આખા ગોદાવરીનો કિનારો ચારે બાજુ ખૂંદી વળ્યા. ઝાડવા હતા, વૃક્ષો હતા, બધું જ જોયું, ખીણો વીણો બધું જોયું, પણ આ શિખંડિયો એને મળ્યો નહીં. ફક્ત એની કાવડ ગોદાવરીના કાંઠા ઉપર 2 ડબ્બા બાંધેલી જે કાવડ હતી ને, જૂના કાળમાં ડબ્બા બાંધીને પાણી ભરતા, એ કાવડ ફક્ત ત્યાં પડી હતી. ઉદ્ધવ આવીને સમાચાર આપે છે કે મને શ્રીખંડિયો કાંઈ મળ્યો નથી, પણ એ પાણી ભરવા માટે જે કાવડ લઈને જતો હતો એ કાવડ ગોદાવરીના કિનારા ઉપર પડેલી છે. ત્યારે આ બ્રાહ્મણને થઈ ગયું કે 100% સાચી વાત છે. ત્યાંથી ઘરમાંથી બહાર નીકળી અને અહીંયા શ્રીખંડિયા કરતા અહીંયા એકનાથ આવી રીતના બહાર આવે છે. ગિરજાબાઈ સાથે મળે છે. બધા બ્રાહ્મણો અને બધા ભેગા કે છે શું એમ છે
તો કે આવી રીતનું, અને ભગવાનને પોકારે છે પણ ભગવાન ક્યાંય આવતા નથી. પછી બીજે દિવસે જ્યારે ભગવાનની પૂજા કરવા માટે જ્યારે ગર્ભ મંદિરમાં જાય છે ત્યારે ભગવાનના ખભા ઉપર જે કાવડ ભરતા ને અને જે ખાંસો પડી ગયો હતો ને એ ભગવાનની મૂર્તિ ઉપર એણે જોયો, એટલે એને પ્રતીતિ થઈ ગઈ કે ભગવાન મારે ત્યાં આવીને રહ્યા છે. કહેવાનો અર્થ, એકવાર ભગવાનનું કામ કરવા લાગીએ, ભાગવત અને ભગવાન શ્રી કૃષ્ણની લીલા સમાજના અંતિમ માણસ સુધી, ભગવાનના જન્મથી ભગવાનનો જે દેહ જે વિસર્જન થયો એ સમય સુધીની જે કથાઓ માણસ જો શ્રવણ કરે ને તો એ શ્રવણ કરે તો અજ્ઞાન તો દૂર થાય જ છે, પણ ભગવાન પણ આપણે ઘરે આવીને વસવાટ કરે છે. સરોજ રાજા નિજ મન મુકુર સુધારી વરણ રઘુવર વિમલ યશા જોદાયક ફલ બુદ્ધિ નતનદાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु सरेश्वर सुने को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंका जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जिवाए श्री रघुवीर हरषि उर लाए रघुपति की नहीं बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस्र बदन तुम रोजस गाए हस कई श्रीपति कंठ लगावे शनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिंसा यम कुबेर दिगपाल जहाते कवि को विद कही सके कहाते तुम उपकार सूर्य कीना राम मिलाए राजपथ दीना तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र पर भानु दियो ताई मधुर फल जान प्रभु मुद्रिका मेरी मुख माई जल्दी लाज गए असरज नाई दुर्गम काज जगत के जेते सुगम तुम्हारे तेते राम दुआरे तुम रखवारे होत नया ग्राम बिनु पैसारे सब सुख ले तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आपन तेज समारो पे तीनों लोग आप से कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमंत वीरा संकट ते हनुमान छुड़ावे मन कर्म बस ध्यान जोड़ावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो पैराए सोई अमित जीवन
જ્ઞાન ફલ પાવે શ્યારે સુખ પરતાય તમારા હે પ્રસિદ્ધ જગત ઉજિયારા સાધુ સંત કે તુમ રખવારે અસુર નિકંદન રામ દુલારે अष्ट सिद्धि नवनिधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबर पुर जाए जहाँ जन्म हरि भक्त कहाई और देवता चितन कराई हनुमत से सर्व सुख परी संकट कटे मिटे सब पीड़ा जो सुमिरो हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई रोज सतवार पाठ कर कोई तो बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि चेरा कीजे नाथ जय महादेवा पवन तनय संकट हरण मंगल मूर्ति राम लखन सीता सहित हृदय श्याम रामचंद्र की जय उमापति महादेव की जय पवन सुत हनुमान की जय बोलो कष्ट भंजन देव की जय। કૃષ્ણના ગુણોનું વર્ણન શ્રી કૃષ્ણના ગુણોનું શ્રવણથી માણસનું પાપ ખલાસ થઈ જાય છે। ભગવાનના ગુણોનું વર્ણન જો માણસ પોતે કરે અથવા સાંભળે તો પાપ ખલાસ થઈ જાય છે એમ અત્યારે અહીંયા વિદુરજીને મૈત્રી કહે છે। તો પછી જો આપણા હૃદયમાં તેમના ચરણ કમળની રજના સેનો પ્રેમ જાગી જાય તો પછી પૂછવું શું એમ? ખાલી નામ સ્મરણથી જો આટલું પરિણામ અને ફળ જો મળતું હોય તો ભગવાનની જ લગ્ની જેને લાગી જાય તો પછી તો એમાં પૂછવું શું? એટલે ભગવાનની જેમને લગ્ની લાગી છે એવા અસંખ્ય પ્રસંગો અહીંયા એકનાથના ચરિત્રમાં જોવા મળે છે। જેણે ભગવાનના ગુણોનું વાત અથવા ભગવાનના ગુણોનું વર્ણન, ભગવાનના ગુણોનું લોકોને શ્રવણ કરવાનો આવી રીતનો સવારે 4 વાગ્યાથી ઉઠી અને રાતના 10 વાગ્યા સુધી એવા સમયને ટાઈટ કરી દીધો છે કે ભગવાનનું નામ, ભગવાનનું કામ, ભગવાનના ગુણોનું વાદન કરવું એ સિવાય બીજી કોઈ એને વાત હતી ને આવું જ્યાં જે લોકો જેવી રીતના કામ કરતા હોય ત્યાં જ ભગવાન પોતે આવીને વસે છે। ભગવાનને આપણે ક્યાં ગોતવા જશું? તીર્થક્ષેત્રમાં જાઓ, મંદિરોમાં જાઓ, ગમે ત્યાં જાઓ, બરોબર, તો ભગવાન તો આપણે મળવાનો નથી, કારણ કે 14 બ્રહ્માંડનો નાથ છે અને 14 બ્રહ્માંડ ક્યાં એનો નિવાસ હોય એ આપણે ગોતી શકતા નથી। તેથી કામ જ એવું કરીએ કે 14 બ્રહ્માંડનો નાથ પણ આપણા ઘરની અંદર આવીને રહેવાનો અને જીવવાનો પ્રયત્ન કરે। ભગવાન ગોતવા જવાથી મળતો નથી, પણ જીવન જ એવું બનાવી, કુટુંબ જ એવું બનાવી, પરિવાર જ એવો બનાવી આપણા 4 દિવાલની વચ્ચેનો કે ભગવાનને પણ ગલગલિયા થાય કે એ પરિવારના ઘરમાં મારે આવીને રહેવું છે। આ બધી જે વાતો છે એ વાતો અત્યારે અહીંયા શું કહેવાય, અહીંયા હરિદ્વાર ક્ષેત્રની અંદર મૈત્રેયજી ઋષિ અને વિદુરજીના જે કાંઈ પ્રશ્નો અને જવાબો છે એનો વિચાર આપણે કરતા રહેલા સહી। એટલે અહીંયા વિદુરજી કહે છે કે જેણે ભગવાનની લીલાઓનું શ્રવણ જે કરતો રહેલો છે એનું પાપ તો નાશ થઈ જાય છે, પણ ભગવાન પણ આવી રીતના આવીને એને ત્યાં વસવાટ કરે છે। એકનાથનો ગૃહસ્થાશ્રમ અપૂર્વ હતો। એકનાથ રોજ સાંજે જ્ઞાનેશ્વરી, ભાગવત ઇત્યાદિ ગ્રંથોનો અભ્યાસ કરતા હતા અને રાત્રે તેમણે વૈદિક વિચારધારાની પરબ ખોલી હતી। બ્રાહ્મણથી શરૂ કરી અત્યંજો સુધી આ બધી કથાઓ એને સાંભળવા માટે વાડાની અંદર રોજ અનેક લોકો આવી રીતના આવતા હતા। સવારથી શરૂઆત કરીને રાતના આવી રીતના અનેક પ્રકારના નાના મોટા કાર્યક્રમો, નાની મોટી કથાઓ, નાના મોટા ચરિત્રો, બરોબર, એમાં ભાગવતની કથા પણ રોજ
આવી રીતના 5 થી 7 સુધીના 2 કલાકના સમયના ગાળાની અંદર રોજ એના વાડાની અંદર આવી રીતની ભાગવત કથા રોજ વાંચતા હતા. શ્રી ભગવાન કૃષ્ણની લીલાનું શ્રવણ ત્યાં આવેલા અત્યંતોથી માંડી અને બ્રાહ્મણો સુધીના બધા જ વર્ગના લોકોને આવી રીતના કથાઓના માધ્યમ દ્વારા ભગવાનના વિચારો એને કહેતા હતા. અને રાત્રે તેમણે વૈદિક વિચારની પરબ ખોલી હતી. એટલે કે આજુબાજુના ગામડાના આબાલ વૃદ્ધોને તેમણે ભક્તિ સુખ શીખવાડ્યું હતું. એકનાથનું ઘર શાંતિ સુખ અને સમાધાનથી પરિપૂર્ણ હતું. ખીલેલા કમળોની સુવાસથી મસ્ત થઈ અસંખ્ય ભમરાઓ તેની આસપાસ ભેગા થાય છે. તે જ પ્રમાણે એકનાથની વાણી સાંભળવા માટે વાડાની અંદર અનેક લોકો ભેગા થતા હતા. જ્યાં આવી રીતની રોજ ભાગવતનું જ્યાં શ્રવણ કરાવવામાં આવે છે, ભગવાનની લીલાનું ગાન કરાવવા માટે આવે છે, ત્યાં આવી રીતના અનેક લોકો આજુબાજુના ગામડામાંથી પણ આવી અને ભાગવતનું શ્રવણ કરતા હતા. એકનાથે પોતાની સુમધુર વાણી અને પ્રાસાદિક વાણીથી પૈઠણને વૈકુંઠની પ્રતિષ્ઠા અપાવી દીધી. એકનાથના વિચારો સાંભળીને લોકો કહેવા લાગ્યા કે હવે અમારે વૈકુંઠ જવું નથી, હવે અમારે આ છોડીને સ્વર્ગમાં જવું નથી. આટલું સરસ મજાનું વાતાવરણ પૈઠણની અંદર એકનાથે આવી રીતનું કરી દીધું હતું. આજ સુધી સંસ્કૃત ભાષામાં રહેલું વેદાંત તેમણે પ્રાકૃત ભાષામાં કહ્યું અને સર્વસામાન્ય માણસો માટે તેમણે જ્ઞાનની પરબ શરૂ કરી. જે સંસ્કૃતની અંદર હતું, સંસ્કૃત વિદ્વાનો અને પંડિતો સિવાય કોઈ સમજી શકે નહીં, તો સામાન્ય માણસનું શું? તેથી તેણે પ્રાકૃત ભાષાની અંદર આપણે જેમ ગુજરાતી ભાષામાં જેમ ભાગવતનો અભ્યાસ કરીએ છીએ એવી રીતે એણે મરાઠી ભાષાની અંદર ભાગવતનો અભ્યાસ કરી અને અભણ અને સામાન્ય માણસો હતા લોકોને ભક્તિના અંતરંગમાં રહેલા પ્રીતિ, મુક્તિ, વૈરાગ્ય ઇત્યાદિના દિવ્ય દર્શન તેમણે શ્રીમદ ભાગવતના માધ્યમ દ્વારા કરાવવાનો પ્રયત્ન કર્યો. શ્રીમદ ભાગવતની અંદર આટલી મોટી તાકાત છે કે જે આવી રીતની મુક્તિ અને વૈરાગ્ય અને એની અંદર રહેલી જે શક્તિ છે એનું દર્શન કરાવે ત્યાં સુધી લઈ જાય. અખંડ અનુદાન અને જ્ઞાનદાનથી પાવન થયેલા તે વાડામાં રોજ ભાગવત સાંભળવા માટે એક સ્વરૂપાન સ્ત્રી રોજ નિયમિત આવતી. આ ભાગવતનું શ્રવણ કરવા માટે રોજ આવી રીતની 2 કલાકની ભાગવતના વિચારો શું કહેવાય અહીંયા પેઠણની અંદર એકનાથ જ્યારે કહેતા હતા વાડામાં, ત્યારે અનેક લોકો તો આવતા, આબાલ વૃદ્ધથી માંડીને આજુબાજુના ગામડાના લોકો આવતા હતા. પણ એ સભાની અંદર એક સ્ત્રી પણ આવતી હતી. અતિશય એનું રૂપ હતું, અતિશય એનું લાવણ્ય હતું, એવું અહીંયા વર્ણન છે કે અખંડ અનુદાન અને જ્ઞાનદાનથી પાવન થયેલા તે વાડામાં રોજ ભાગવત સાંભળવા માટે એક સ્વરૂપાન સ્ત્રી રોજ નિયમિત આવતી અને નક્કી કરેલી બેઠક ઉપર બેસી અને 2 કલાક સુધી એકનાથના વિચારો સાંભળી અને જ્યારે કથા પૂરી થાય ત્યારે પોતાના નિવાસસ્થાન ઉપર જતી હતી. સાદા શુભ વસ્ત્રો, વાકડિયા વાળ, શરીર પર દિવ્ય અલંકારો, તેમની પ્રભા અનેક ગણી વધતી હતી. એકનાથ શ્રીમદ ભાગવતના પ્રવચન કરતા ત્યારે તે સ્ત્રી નિયમિત સાંભળવા માટે આવતી હતી. નક્કી કરેલી જગ્યાએ બેસી જતી હતી. બીજી કોઈ જેણે નક્કી કર્યું હોય કે આ આસન ઉપર બેસીને મારે ભાગવત સાંભળવાનું છે એટલે નિશ્ચિત કરીને જગ્યા ઉપર બેઠી હતી. તે એક ચિત્ત થઈ એકનાથનું પ્રવચન રોજ નિયમિત સાંભળતી હતી. સજ્જનો પણ એક ચિત્તે પ્રવચન સાંભળતા. આબાલ વૃદ્ધથી જે લોકો 2 કલાક માટે અહીંયા વાડાની અંદર જ્યાં ભેગા થતા હતા, બધા શાંતિથી આ પ્રવચનો એકનાથના સાંભળતા હતા. પણ દુર્જનોનું ચિત્ત ત્યાં એકત્ર થયેલા સ્ત્રી વર્ગમાં ભમતું. ક્યાં દુર્જન લોકો જે છે આસુરી વૃત્તિના છે, સ્ત્રી રૂપાળી, કઈ સ્ત્રી સૌંદર્યવાન છે, એના તરફ આ આસુરી વૃત્તિના ઘણા બધા આવી જે ચંડાળ ચોકડી હતી એની નજર તો એના તરફ જ ફરતી હતી. પણ દુર્જનોનું ચિત્ત ત્યાં એકત્ર થયેલી સ્ત્રી વર્ગમાં ફરતું હતું. આ સ્ત્રીની સુંદરતા જોઈ અને કેટલાક અસદ વૃત્તિના લોકોને પાપ અંદરથી પ્રગટ થયું. રોજ નિયમિત રીતે અહીંયા ભાગવતના પ્રવચનો સાંભળવા માટે આ જે સ્ત્રી આવતી હતી, ઓલા દુર્જન લોકોને થયું કે કેટલું સૌંદર્ય, કેટલા વાકડિયા વાળ, કેટલું આવી રીતનું યુવાની છે, આના તરફ એને પાપ પ્રગટ થયું. ઘણા અસદ વૃત્તિના જે લોકો સાંભળવા આવતા હતા એના તરફ આવી રીતનું થયું.
એ કાળમાં લોકોનો ભગવત પ્રેમ નષ્ટપ્રાય થયો હતો. સમાજમાં એક પ્રકારની અશાસ્ત્રીય સમજણ હાલતી હતી અને એવા સમયની અંદર અહીંયા શ્રીમદ ભાગવતના દિવ્ય વિચારો પ્રગટ કરી અને એને સમજાવવાનો પ્રયત્ન કરતા હતા. આને લીધે સંસારમાં ધૃણા નિર્માણ થઈ હતી. ભક્તિના દેવી વિચારો તે કાળે ખલાસ થતા જ લોકો જીવને શુદ્ર સમજવા લાગ્યા હતા. એ કાળમાં ભાગવતના જે દેવી અને સત્ય સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો અહીંયા કહેવા માટેનો પ્રયત્ન કર્યો. તેથી હજારો લોકો તે સાંભળવા માટે રોજ આવતા અને એમાં એક આ સ્ત્રી રોજ નિયમિત રીતે એકનાથના ભાગવતના પ્રવચનો સાંભળવા માટે રોજ આવતી હતી. એક દિવસ એવી ઘટના બની. સાંજના સમયે પ્રવચન પૂરું થયું. અસદ વૃત્તિના જે લોકો હતા એને લાગ્યું કે આ સ્ત્રી કોણ છે, ક્યાંથી આવે છે, કે ઘરમાં રહે છે, એની તપાસ આપણે કરી લેવી જોઈએ. તેથી આ ચાંડાળ ચોકડી જેવું પ્રવચન પૂરું થયું. બધા ત્યાંથી વિખેરાય પોતપોતાની ઘેરે ગયા. પણ આ સ્ત્રી ધીમે 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 પોતાના ઘર તરફ જવા લાગી. આ ચાંડાળ ચોકડીને થયું કે આનું ક્યાં રહે છે, કેવી રીતને છે, કોણ છે, ક્યાંથી આવે છે, એ બધું આપણે જાણી લઈને પછી આપણે જે કાંઈ એને કરવાનું છે એ બધું આવી રીતના ચાંડાળ ચોકડીના મનની અંદર આવી રીતનું પાપ પ્રગટ થયું. ધીમે ધીમે સ્ત્રી ગોદાવરીના કિનારા ઉપર જવા લાગી, ઘાટ તરફ જવા લાગી. આ ચાંડાળ ચોકડી પણ ધીમે ધીમે એ તરફ જવા લાગી. સાંજનો સમય હતો, અંધારું ધીમે ધીમે થવા લાગ્યું અને આ સ્ત્રી રોજના નિયમ પ્રમાણે આવતી હતી અને રોજના નિયમ પ્રમાણે પાછી કથા સાંભળીને જતી હતી. આ સ્ત્રી ચારે બાજુ જોવે છે. અહીંયા કહે છે કે ગોદાવરીનો ઘાટ આવ્યો, ધીમે રહીને આ પગથિયા ઉપર ઊભી રહી. આજુબાજુ નજર કરી તો અંધારું થઈ ગયું હતું. ચાંડાળ ચોકડીએ વિચાર કર્યો કે અહીં તો કોઈનું ઘર નથી, કોઈનું ઝૂંપડું નથી અને આ સ્ત્રી રહેતી ક્યાં છે, કેવી રીતની? આ તો પગથિયાના ઘાટ પાસે આવીને ઊભી રહી ગઈ છે. એટલે આ ચાંડાળ ચોકડીના મનની અંદર થયું કે કોણ હશે, કેવી રીતની હશે, શું હશે? તો આ સ્ત્રીએ કોઈને જોયા નહીં. એટલે ધીમે ધીમે એ પગથિયાનો ઘાટ ઉતરી અને ધીમે ધીમે અંદર જઈ અને પાણીની અંદર અદૃશ્ય થઈ ગઈ. આ ચાંડાળ ચોકડી તો વિસ્મય પામી ગયા કે આવી રીતનું અત્યાર સુધીમાં અમે દ્રશ્ય જોયું નથી. જલવત સ્ત્રી અહીંયા રૂપ ધારણ કરીને શ્રીમદ ભાગવત સાંભળવા એકનાથના વાડામાં રોજ આવે છે, પણ આ તો પાણીની અંદર ગરકાવ થઈ ગઈ. એટલે આને શું આત્મહત્યા કરી છે કે બીજું કાંઈક પગલું ભર્યું છે? પણ વિચાર કરે છે કે હવે તો આવતીકાલે જ ખબર પડે. જો આપઘાત કર્યો હોય તો આ સ્ત્રી આવતીકાલે પાછી સાંભળવા માટે આવવાની નથી. એટલે એમ કરી અને એને તો મોટો ચમત્કાર આ ચાંડાળ ચોકડીને લાગ્યો કે આ અમે શું જોઈ રહ્યા છીએ. એમ કરી અને મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા. આ તો કંઈક અઘટિત ઘટના ઘટી હોય એવું એને લાગ્યું કે એક સ્ત્રી અહીંયા શું કહેવાય ગોદાવરીના ઘાટ પગથિયા ઉતરે અને માથા સુધી પાણી આવે છે અને પાણીની અંદર જલવત બની જાય છે. આ જોઈને આ મુઠ્ઠીઓ વાળીને ચારે ચાર ભાગતા હતા. એ વખતે અહીંયા ગોદાવરીના ઘાટ ઉપર ઘણા લોકો રાત્રે વોકિંગ કરવા માટે આવતા હતા. તે વોકિંગ કરવા વાળા લોકોએ જોયું અંધારાની અંદર કે કોઈ ચાર પુરુષો મુઠ્ઠીઓ વાળી અને કોઈ ગભરાઈ ગયા હોય એવી રીતના દોડતા એણે જોયા. બીજા દિવસે આવી રીતનું સવાર થયું, સાંજનો સમય થયો, 5નો ટકોરો વાગ્યો. એટલે આબાલ વૃદ્ધથી માંડી અને બધા જ પાછા કથા સાંભળવા માટે નાથના વાડામાં ભેગા થાય છે. નાથના વાડામાં બધા ભેગા થયા તો એ જ સમયે એના નિશ્ચિત કરેલા સમયે આ જે રૂપવાન જે સ્ત્રી હતી એ પાછી ફરીથી આવી અને નક્કી કરેલી જગ્યા ઉપર બેસી અને 2 કલાક સુધી આવી રીતની ભાગવત સાંભળે છે. ભાગવત પૂરી થઈ ગઈ. બધાને એકનાથ હળતા મળતા રહે છે અને કોઈએ એને કાનમાં વાત નાખી કે ગઈકાલે રાતના આવી રીતની ગોદાવરીના ઘાટ ઉપર એક પ્રસંગ બન્યો હતો. તેથી અહીંયા 2 હાથ જોડી અને આ સ્ત્રી પાસે આવી અને એકનાથ કહે છે કે બા, ગઈકાલે તમને કોઈ આવી રીતની ચંડાળ છોકરી તો હેરાન કરતી નથી ને? તમારી પાછળ તો કોઈ આવી રીતના આસુરી વૃત્તિના લોકો પડી અને તમારું તો કંઈ? એ કે ના એવું, કારણ કે એને ખબર જ નહોતી કે આ ઘટના ઘટી ગઈ. એ આ સ્ત્રીને ખબર હતી નહીં. પણ બીજા લોકોએ કીધું અને બીજા લોકોએ કીધું એટલું જ નહીં, પણ જે વખતે અહીંયા 2 હાથ જોડીને એકનાથને કહેશે કે જો તમને ડર લાગતો હોય, સાંજનો સમય થઈ ગયો છે અને તમારે ઘેર પહોંચતા તો તમને વાર લાગતી હોય,
કારણ કે એને એમ હતું કે કોઈ ગોદાવરીના કાંઠે ક્યાંક ઝૂંપડું અથવા ઘર હશે, એમાં આ સ્ત્રી રહેતી હશે. આવું એકનાથના મનમાં પણ આવી જ રીતનું હતું. તેથી કહે છે કે તમારે જરૂર હોય તો હું ઉદ્ધવને અથવા શ્રીખંડિયાને તમારી હારે મોકલું તમારું રક્ષણ કરવા માટે. કે ના ના, મને તો એવો કોઈ ડર નથી એમ, બરોબર ને. પણ આ જેવી રીતના ધીમે ધીમે કરતા ગોદાવરીના ઘાટે આ સ્ત્રી જવા લાગી, એ વખતે ચાંડાળ ચોકડી અહીંયા એકનાથના પગમાં પડી ગઈ ચારે ચાર, કે મહારાજ અમને ક્ષમા કરો. તો કે શું થયું, તમે એવું શું પાપ કર્યું છે, શું ગુનો કર્યો છે કે તમે મારા પગની અંદર પડી ગયા? તો ગઈકાલે આખી જે ઘટના બની ને, એ ઘટના આ જે અસદ વૃત્તિના જે ચારે ચાર ચાંડાળ ચોકડી હતા એને એકનાથને સંભળાવી કે આ સ્ત્રી કોઈ ઈ નથી, પણ આ તો ગોદાવરી માતા સ્ત્રીનું રૂપ ધારણ કરી અને તમારા મંડપની અંદર તમને સાંભળવા માટે આવે છે. અમે ગઈકાલે અમારી સગી આંખે જોયું, અમને એમ હતું કે આ સ્ત્રી ક્યાં ઘરમાં રહેતી છે, કોણ રહેતી છે, એનો પતિ કોણ છે, કેવી, એ અમે તપાસ કરી અને અમારું મનની અંદર પાપ ઊભું થયું. એ પાપને હિસાબે અમારી અંદર એને કડે કરવા માટે. એટલે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી. રોજના સમયે આવે છે, નિશ્ચિત કરેલી જગ્યા છે ત્યાં બેસે છે અને એકાગ્ર ચિત્તે તમારી જે ભાગવત સાંભળે છે, એ કોઈ મને લાગતું નથી કે આ બીજી કોઈ સ્ત્રી હોય. આમ ચાંડાળ ચોકડી જ્યારે એકનાથને કહે છે ત્યારે એકનાથ ગદગદિત થઈ જાય છે. ત્રીજે દિવસે જ્યારે કથા સાંભળવા માટે એ સ્ત્રી એ જ રીતે એ જ સમયે અને એ જ જગ્યા ઉપર આવીને બેસે છે. બધા વિખેરે જાય છે ત્યારે એકનાથ બે હાથ જોડીને કહે છે કે બા, તમે આવી રીતનું કરો છો ને એ મને શરમ જેવું લાગે છે. તમે આવી રીતનું સ્ત્રીનું રૂપ, તમે માં છો, આવી રીતનું તમે રૂપ ધારણ કરી અને મારી સામે તમે બેસો છો તો એ યોગ્ય નથી. અને તમે જો આવી રીતનું જો કાયમ કરતા રહેશો અને લોકોને ખબર પડશે કે ગોદાવરી માતા આવી રીતનું સ્ત્રીનું રૂપ ધારણ કરીને એકનાથના વાડામાં આવે છે, તો લોકો ચમત્કારના નાદમાં પડી જશે. નહીં જીવવા દે તમને કે નહીં જીવવા દે મને, આ લોકો ચમત્કાર સમજશે. તેથી માં તમારે સાંભળ્યું હોય તો કાંઈ આ કે દીકરાની વાણી કદાચ તમારે સાંભળ્યું હોય તો એમાં હું તમને ના કહેતી નથી, પણ તમે સુપી રીતે તમે કોઈ પણ આવી રીતે તમે તો અનેક પ્રકારના રૂપ ધારણ કરી શકો છો. લોકોને ખબર ન પડે એવી રીતનું સુપું રૂપ ધારણ કરીને તમારે આવવું હોય તો કાંઈ વાંધો નથી. પણ તમે શા માટે આવો છો એ તો કયો. ત્યારે ગોદાવરી માતા અહીંયા એકનાથને કહે છે કે બેટા, હજારો લોકો ગોદાવરીમાં સ્નાન કરી અને પોતાના પાપ ધોવા માટે આવે છે. એ બધા પાપ મારી અંદર થાય છે, એટલે મારું પાપ જો ધોવાનું હોય તો મારે ક્યાં ધોવું? તેથી તારા મુખારવિંદમાંથી જે કૃષ્ણ ભગવાનની લીલાનું જે શ્રવણ હું કરું છું ને, આ શ્રવણથી મારું પાપ ધોવાઈ જાય છે. મારી અંદર આવીને હજારો લોકો આવી રીતના રોજ આવે છે, સ્નાન કરે છે અને એના બધા જ પાપ આ મારી ગોદાવરી મારી નદીની અંદર અથવા મારા પાણીની અંદર આ લોકો એનું પાપ ધોવે છે. અને એના પાપને હિસાબે હું આખી પાપી બની ગઈ છું. મારું જો પાપ ધોવાનું હોય તો એક એવી જગ્યા છે કે એકનાથ રોજ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણની લીલાનું વર્ણન રોજ રાત્રે અહીંયા વાડાની અંદર કરે છે. હું ત્યાં જાઉં પાવન થાવ અને મારું પાપ ધોય. કહેવાનો અર્થ કે આવી રીતની અનેક ઘટનાઓ એકનાથના જીવનમાં બની છે. આ તો આપણે એકાદી બે ની વાત કરી, પણ કહેવાનો અર્થ કે અસંખ્ય આવી રીતના ભગવાનના ગુણાનું વાદનું માણસ જો વર્ણન કરે ને તો સરસ શું કહેવાય, ગોદાવરી માતા પણ સ્ત્રીનું રૂપ ધારણ કરી અને આ મહાપુરુષના પ્રવચન સાંભળવા આવે. દ્વારકા છોડીને ભગવાનને પણ થાય કે મારે એના ઘરે 12 વર્ષ સુધી રહે અને મારે પણ પવિત્ર થવું છે, બરોબર. આ બધી જે વાતો છે એ અહીં વેદવ્યાસ લખે છે કે જેની અંદર શ્રી કૃષ્ણ લીલાનું શ્રવણ માણસ જો રોજ કરતો હોય ને તો એની અંદર આવી રીતના જે પાપો છે ને એ પાપો નષ્ટ થઈ જાય છે. તેથી ગોદાવરી અહીંયા એકનાથને કહે છે કે રોજે રોજના પાપ હજારો લોકો મારી અંદર ધોવે છે, તેથી મારું પાપ ધોવા માટે તમારી વાણી, તમારું જે ભગવાનની લીલાનું જે વર્ણન કરો છો એનાથી મારા કાન દ્વારા જે ભગવાનની વાતો આવે છે ને એનાથી મારા બધા જ પાપો નષ્ટ થઈ જાય છે. એક્ઝેક્ટ ભાગવતની અંદર હજારો વર્ષ પહેલા જે વેદ વ્યાસે લખ્યું હતું એ જ ઘટના આજે 600 વર્ષ પછી પણ એકનાથના જીવનમાં આ જ વાત આપને જોવા મળે છે કે આવી રીતના ચરિત્રો વાંચવા જોઈએ, સાંભળવા જોઈએ અને અંદર રહેલું જે પાપ છે એ પાપને આવી રીતનું શ્રવણ દ્વારા ખલાસ કરવું. તેથી લખે છે કે મહાત્માઓ તો ભગવાનને પામવાનો સાક્ષાત માર્ગ જ હોય છે અને તેમને ત્યાં હંમેશા દેવતાઓ
દેવ શ્રી હરિના ગુણોનું ગાન થતું રહે છે. અલ્પ પુણ્યના મનુષ્યને તેમને સેવાનો અવસર મળવો એ અત્યંત મુશ્કેલ છે, એમ અત્યારે કહે. વિદુરજી કહે છે કે હે ભગવાન, તમે કહ્યું કે સૃષ્ટિના પ્રારંભમાં ભગવાને ક્રમશઃ મહતત્વ વગેરે તત્વો અને તેમના વિકારો રચીને પછી તેમના અંશોથી વિરાટ પુરુષને ઉત્પન્ન કર્યા અને ત્યાર પછી તેઓ સ્વયં તેમાં પ્રવેશે છે. આ કથા તમે મને આગળ પણ કીધી હતી કે વિરાટ પુરુષ આવી રીતનો એક ઉત્પન્ન થયો અને એની અંદર બધા દેવતાઓ બધા અલગ અલગ સ્થાન ઉપર આવીને આવી રીતના થયા છે. એટલે કે તે વિરાટ પુરુષને હજારો પગ, હજારો જાંઘો અને બાહુઓ છે. વેદ અને આદિ પુરુષ કહે છે કે તેમનામાં જ આ બધા લોક વિસ્તૃત મોકળાશથી રહેલા છે. તેમનામાં ઇન્દ્રિયો, વિષયો અને ઇન્દ્રિયોના અભિમાની દેવતાઓ સહિત 10 પ્રકારના પ્રાણોનું તમે વર્ણન કર્યું છે કે જે ઇન્દ્રિય બળ, મનોબળ અને શરીર બળ રૂપે એમ 3 પ્રકાર છે. તેમનાથી જ બ્રાહ્મણ વગેરે વર્ણો ઉત્પન્ન થયા છે. હવે તમે તેમની બ્રહ્માજી વગેરે વિભૂતિઓનું વર્ણન મને સંભળાવો. આ વર્ણન તો મને તમે સંભળાયું કે ભગવાન જ્યારે વિરાટ રૂપ ધારણ કર્યા અને બધા જ દેવતાઓને એ વિરાટ રૂપની અંદર અલગ અલગ જગ્યાએ સ્થાન આપી અને બિરાજમાન કર્યા છે. હવે તમે મને એ બ્રહ્માજી વગેરેની જે વિભૂતિઓ છે એ વિભૂતિનું વર્ણન તમે મને કરો. કૃષ્ણ લીલા ચાલી રહી છે. આપને પહેલેથી ખબર જ છે કે કૃષ્ણ લીલા એટલે ફક્ત વૃંદાવન અને ગોકુળમાં ભગવાને 11 વર્ષ ને 52 દિવસ જે લીલાઓ કરી છે એ એટલી પૂરતી મર્યાદિત લીલાઓ નથી. ભગવાનના જન્મ થયો જેલમાં ત્યાંથી શરૂ કરી અને દેહોત્સર્ગ સુધી ભગવાને જે કાંઈ બ્રહ્માંડની રચના કરી એ ભગવાનની લીલા છે. બ્રહ્માંડની રચના કરીને એમાંથી એક વિરાટ પુરુષ જ્યારે ઉત્પન્ન થયો એ પણ ભગવાનની લીલા છે. એ વિરાટ પુરુષના શરીરની અંદર દેવતાઓને અલગ અલગ જગ્યાએ જે સ્થાન આપ્યું એ ભગવાનની લીલાઓ છે. ભગવાનની લીલાને મર્યાદિત આપણે કરવાનું કોઈ કારણ નથી. જન્મથી અંત સુધી જે કામો કર્યા એ બધી ભગવાનની જ લીલાઓ છે. તેથી એ લીલાઓનું વર્ણન કરે છે અને લીલાનું વર્ણન કરતા અત્યારે અહીંયા વિદુરજી મૈત્રેય ઋષિને અહીંયા હરિદ્વાર ક્ષેત્રની અંદર ફરીથી એક પ્રશ્ન કરે છે. શું કરે છે કે હવે તમે તેમની બ્રહ્માજી વગેરે વિભૂતિઓનું વર્ણન મને સંભળાવો કે જેમનાથી પુત્ર, પૌત્ર, કુટુંબીજનો અને જ્ઞાતિજનો સહિત અનેકવિધ પ્રજાઓ ઉત્પન્ન થઈ અને તેનાથી સઘળું બ્રહ્માંડ ભરાઈ ગયું. આ કથા મને તમે ભગવાનની લીલા, ભગવાનના કેવા કામ છે અને કઈ રીતે કામ કરે છે અને એના દ્વારા કઈ રીતે આખો સંસાર ઉત્પન્ન થાય છે, દીકરા દીકરી, એની લીલા તમે મને સંભળાવો. તે વિરાટ તો બ્રહ્મા વગેરે પ્રજાપતિઓના પણ પ્રભુ છે. પ્રજાપતિ મનુઓની પણ રચના કયા ક્રમે કરી છે? આ બધું તમે સર્ગ, વિસર્ગ અને આવી રીતના મન્વંતરો કેટલા થયા? 14 મન્વંતરો થયા ને? એ મન્વંતરો કેવી રીતના થયા? દરેક મન્વંતરની અંદર આવી અને ભગવાને કયા કામ કર્યા, કેવી રીતના કર્યા એ માને સાંભળવાની ઈચ્છા છે. અહીંયા જ્ઞાનની પરબ, જ્ઞાનની જે કાંઈ વાતો છે એ જ્ઞાનની વાતો અત્યારે વિદુરજી અહીંયા મૈત્રેય ઋષિને હરિદ્વાર ક્ષેત્રમાં પૂછી રહ્યા છે કે આ વાત તમે કથા મને ભગવાનની કહો. હે મૈત્રેયજી, તે મનુઓના વંશનું અને વંશધર રાજાઓનું ચરિત્રનું, પૃથ્વીની ઉપરના અને નીચેના લોકોનું તથા ભૂલોકના વિસ્તાર અને સ્થિતિનું પણ વર્ણન કરો તથા એ પણ બતાવો કે તિર્યક, મનુષ્ય, દેવતા, શરીરરૂપ, સર્પ વગેરે સરકીને એટલે કે પેટે ચાલતા જે જીવો છે અને પછી પક્ષી, જરાયુ, સ્વેદન, અંડજ અને ઉદ્ભીજન એ 4 પ્રકારના પ્રાણીઓ કઈ રીતે ઉત્પન્ન કર્યા આ કથા તમે મને સંભળાવો. 4 પ્રકારના અહીં કીધું ને કે 4 પ્રકારમાં એક તો છે જરાયુજ, બીજું સ્વેદન, ત્રીજું અંડજ અને ચોથું છે ઉદ્ભીજન. આ 4 પ્રકારના પ્રાણીની સૃષ્ટિ તમે કઈ રીતે ઉત્પન્ન કરી તે તમે મને સમજાવો. આ સૃષ્ટિ ઉત્પન્ન કરી એ ભગવાનની જ લીલા છે. શ્રી હરિએ સર્જન કરતી વખતે જગતની ઉત્પત્તિ, જગતની સ્થિતિ અને જગતનો સંહાર માટે પોતાના ગુણાવતાર બ્રહ્મા, વિષ્ણુ
અને મહાદેવના રૂપમાં જે કલ્યાણકારી લીલાઓ કરી તેમનું વર્ણન તમે મને કરો. બહુ સરસ રીતે જ્ઞાનની પીપાસા અત્યારે વિદુરજીને જાગી છે. તેથી જ્ઞાન જેટલું મૈત્રેય ઋષિ પાસેથી મળી જાય એ માટેનો અહીંયા વિદુરજીનો પ્રયત્ન છે. તેથી ઘણા પ્રકારના પ્રયત્નોથી આ બધું પ્રાપ્ત થઈ શકે છે. તેથી તેને આ પ્રશ્ન કરે છે કે વંશ આચરણ અને સ્વભાવ અનુસાર વર્ણાશ્રમનું વિભાજન, ઋષિઓના જન્મ કર્મ વગેરે, વેદોનું વિભાજન, યજ્ઞનો વિસ્તાર, યોગ માર્ગ, જ્ઞાન માર્ગ અને તેના સાધનભૂત સાંખ્ય માર્ગ તથા ભગવાને કહેલા શરદ એટલે કે ભગવાને કહેલા નારદ પાંચ રાત્ર વગેરે તંત્રશાસ્ત્રો, વિભિન્ન પાખંડ માર્ગોના પ્રચારથી થનારી વિષમતા, નીચ વર્ણના પુરુષની ઉચ્ચ વર્ણની સ્ત્રીમાં જન્મનારા સંતાનોના પ્રકાર અને ભિન્ન ભિન્ન ગુણો અને કર્મોના કારણે જીવની જેટલી ગતિઓ થાય છે તે બધી ગતિ મને તમે સમજાવો. આટલા મોટા પ્રશ્ન અહીંયા વિદુરજી અત્યારે મૈત્રેય ઋષિને કરે છે. ઘણા બધા પ્રશ્નો છે, બરોબર ને? કયા પ્રશ્નો છે? તો કે વેદોનું વિભાજન, યજ્ઞનો વિસ્તાર, યોગ માર્ગ, જ્ઞાન માર્ગ અને તેના સાધન સાંખ્ય તથા ભગવાને કહેલા નારદ પાંચતંત્ર વગેરે જે શાસ્ત્રો છે એ શાસ્ત્રનું તમે મને વર્ણન કરો. હે બ્રહ્મા, હે ઋષિ, હે બ્રહ્મન, ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિના પરસ્પર અવિરોધી સાધનોનું, વાણિજ્ય, દંડનીતિ અને શાસ્ત્ર શ્રવણની વિધિઓનું, શ્રાદ્ધની વિધિઓનું, પિતૃગણોની સૃષ્ટિનું તથા કાળ, ચક્રો, ગ્રહો, નક્ષત્રો અને તારાગણની સ્થિતિનું પણ અલગ અલગ રીતે તમે વર્ણન કરો. આ ચાર જે પુરુષાર્થ છે એ સારી રીતે અમને સમજાવવાનો પ્રયત્ન કરો. આવો પ્રશ્ન અત્યારે વિદુરજી હરિદ્વાર ક્ષેત્રની અંદર મૈત્રેય ઋષિને પૂછી રહ્યા કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર આપણા પુરુષાર્થ છે. એમાં ધર્મ, અર્થ અને કામ, બરોબર ને? એના માટે જો કે બધા માટે 6 કલાક આપણે આપી દીધી છે. ધર્મ માટે 6 કલાક, અર્થ માટે અને કામ માટે 6 કલાક અને 6 ઊંઘ માટે, બરાબર? એટલે 24 કલાક આપણી થઈ ગઈ. 24 કલાકનું વિભાજન તો બધી જ રીતે કર્યું છે, પણ 24 કલાકની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ પામવા માટે મનુષ્ય કેવી રીતનું પ્લાનિંગ આયોજન કરવું છે એ તમે મને સમજાવવાનો પ્રયત્ન કરો. અને ખરેખર આ પ્લાન પણ આપણે કરી લેવું જોઈએ. ધર્મ માટે માણસે 24 કલાકમાંથી 6 કલાક આપી દેવી જોઈએ. અર્થ એટલે પૈસા કમાવાના હોય તો એને પણ 6 કલાક આપી દેવી જોઈએ. પછી ધર્મ, અર્થ, કામ એટલે આપણે નાના મોટા નાવું, ધોવું, ખાવું, પીવું જે કાંઈ છે ને એને કામ કહેવામાં આવે. તો આના માટે પણ 6 કલાક માણસને જોઈએ. 6 કલાક ઊંઘમાં જે માણસ આવી રીતનું આયોજન જે કરતા થઈ ગયો છે એને કોઈ દિવસ કોઈ કાળમાં કોઈ અગવડ પડતી નથી. શાસ્ત્રકારોએ બહુ સમજી વિચારીને આ પ્રશ્ન ખાલી વિદુરજીનો નથી પણ આપણા જેવા સામાન્ય માણસને કળિયુગની અંદર પણ આ બધી વાતો આપણને લાગુ પડે છે. તેથી શાસ્ત્રકારોએ આપણા વતી કદાચ અહીંયા મૈત્રેય ઋષિને આપણા વતી પૂછ્યું છે કે કળિયુગના માણસનું આયુષ્ય 100 વર્ષનું ટૂંકું થઈ ગયું છે અને ટૂંકું થઈ ગયું છે. તેથી 100 વર્ષના આયુષ્યની અંદર એ સાધના અથવા ભક્તિ કરી શકશે નહીં. તો એના માટે કઈ વાતો હોવી જોઈએ આ બધી જ વાતો અત્યારે અહીંયા સારી રીતે પૂછવાનો પ્રયત્ન કરે છે. જેથી કહે છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિના પરસ્પર અવિરોધી સાધનો, વાણિજ્ય, દંડનીતિ અને શાસ્ત્ર શ્રવણની વિધિ સમજાવો. શાસ્ત્ર શ્રવણની વિધિ કેવી રીતે કરવાની એ પણ તમે અમને સમજાવો. શ્રાદ્ધની વિધિ પણ સમજાવો. શ્રાદ્ધ પણ આપણે આવે છે ને, આપણે ભાદરવો મહિનામાં શ્રાદ્ધની શરૂઆત થાય, બરોબર? પાછળના જે 15 દિવસ છે, 15-16 દિવસ એ શ્રાદ્ધ તરીકે રાખ્યા છે. તો અહીંયા શ્રાદ્ધની વિધિ પણ અહીંયા શું કહેવાય મૈત્રેય ઋષિ સમજાવવાના છે. પણ આટલા કહેવાનો હતો કે આટલા બધા પ્રશ્ન અત્યારે ઊભા કરી દીધા છે. આ બધા પ્રશ્ન છે. પછી આગળ કહે છે 25 વર્ષનું બાળક પાછું થાય ત્યારે એનો શું કહેવાય વિદાય સમારંભ થતો અને વિદાય સમારંભ વખતે ઋષિ એમને સમજાવતા કે તું મારે ત્યાં 17-18 વર્ષ સુધી તું રહ્યો, બરોબર? રહેવાનું સાથે, ખાવાનું સાથે,
વાતો કરતા કરતા જ્ઞાન કેવી રીતે મળે એ રીતના જ્ઞાન પ્રાપ્તિ માટે ઘણીવાર મેં તને ઘણું આવીશું ન કહેવાનું, ન બોલવાનું અથવા કીધું છે, તો એ બધું તારે ભૂલી જવાનું છે. તારા કલ્યાણ માટે, તારા વિકાસ માટે, તારા સમાજની અંદર તારી આવી કીર્તિ વધે એના માટે મેં તને ઘણીવાર વહેલો ઉઠાડવાનો પ્રયત્ન કર્યો છે. અને ત્યારે તને ઊંઘ લેવાની ખૂબ મજા આવતી હશે. ત્યારે તને એમ થયું છે કે આ ગુરુદેવ શા માટે આ વહેલા મને ઉઠાડતા હશે. એટલે આવી કાંઈ કચવાટ જો તારા મનની અંદર હોય તો આજે તારો વિદાય સમારંભ થઈ રહ્યો છે, તો આ બધું તારે ભૂલી જવાનું છે. અને ગુરુ શિષ્યનો સંબંધ કેવો હોય એ અત્યારે શાસ્ત્રકારો આપણે સમજાવે છે. એ વખતે જે વખતે શિષ્યની વિદાય હોય છે એ વખતે અહીંયા ગુરુદેવ ઊભા થઈને કહે છે કે મને ભૂલી જાજો, મારી સંસ્થાને ભૂલી જાજો, મારા તપોને ભૂલી જાજો, બરોબર. અને મેં તમારા ઉપર કદાચ ક્રૂરતાથી કંઈ આવી શું કર્યું હોય તો એ બધું ભૂલી જવાનું છે. પણ તમારે 8 વાતો તમારે યાદ રાખવાની છે. આને તમારે ક્યારેય ભૂલવાની નથી. એમાં પહેલી વાત ઋષિ એને કહે છે કે સત્યમ વદ. શું કહે છે કે તમે આ આશ્રમ છોડીને તમારા ગૃહસ્થાશ્રમમાં તમે જ્યારે પગ માંડવાના છો, સંસાર કરવાના છો, એ વખતે માતા પિતા ભાઈ બહેન લોકોના સંપર્કમાં તમે આવવાના છો. તેથી સંપર્કમાં આવો ત્યારે તમારે 8 વાતો તમારે ધ્યાનમાં રાખવાની છે. કઈ 8 વાતો છે તો કે સત્યમ વદ, ધર્મમ ચર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, શ્રદ્ધાય દેયમ, બરોબર. અને શ્રદ્ધાથી તમારે આપવું જોઈએ. આ બધી જે 8 વાતો છે એ 8 વાતોને તમે ક્યારેય ભૂલશો નહીં. એમાં માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવનો ભાર આપીને આચાર્યને કહે છે કે આ તમારા ભગવાન છે. જીવતો જાવતો ભગવાન જો તમારા ઘરની અંદર હોય તો આ તમારા મા બાપ છે. તેથી માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ, આ જે વાતો છે એ જીવંત પર્યંત જ્યાં સુધી ભગવાન તમારો શ્વાસ ચલાવે ત્યાં સુધી તમે તમારા મા બાપને દેવ સમજીને એની પૂજા કરજો. આ બધી જ વાતો ગુરુ શિષ્યના સંબંધ કેવા હોય એ પણ તમે મને સમજાવો. આમ વિદુરજી અત્યારે મૈત્રેય ઋષિને અહીંયા હરિદ્ર ક્ષેત્રની અંદર બંને જ્યારે મળ્યા છે ત્યારે આ પ્રશ્ન પૂછે છે. ત્યાર પછી કહે છે, હે બ્રહ્માંડ, મોહ માયાના કારણે મારી વિચાર દ્રષ્ટિ નાશ પામી છે. હું અજ્ઞ છું, આપ મારા પરમ સુરત છો. તેથી શ્રી હરિ લીલાનું જ્ઞાન પામવાની ઈચ્છાથી મેં જે કાંઈ અત્યાર સુધીના ઘણા બધા તમને પ્રશ્નો કર્યા. શ્રી હરિની લીલા સાંભળવા માટે મેં તમને ઘણા બધા પ્રશ્નો કર્યા. આમ વિદુરજી અત્યારે અહીંયા મૈત્રેય ઋષિને કહે છે ઘણા બધા મેં તમને પ્રશ્નો કર્યા, તેના ઉત્તર તમે મને આપો. હે પુણ્યમય મૈત્રીજી, ભગવાનના તત્વના ઉપદેશ વડે જીવને જન્મ મૃત્યુમાંથી છોડાવીને તેને અભય કરી દેવાની જે પુણ્ય થાય છે તેની તુલનામાં સમસ્ત વેદોના અધ્યયન, યજ્ઞ, તપ અને દાન વગેરેથી થનારું પુણ્ય 16મા ભાગની બરાબર પણ થઈ શકતું નથી. આ બધું તમે મેં અનેક પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે, એના તમે મને જવાબ આપો. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, સાહિત્યમાં પૃષ્ઠ પુરાણ કલ્પતા પુરો પ્રધાને નમુનિ પ્રધાન પ્રબુદ્ધસો ભગવત કથાયામ સાયોદિતાસ્તમ મતં નિવાહ. શ્રી સુખદેવજી કહે છે કે હે રાજન, પુરુશ્રેષ્ઠ વિદુરજીએ જ્યારે મુનિવર મૈત્રેયજીને આ પ્રમાણે પુરાણ વિષયક જ્યારે પ્રશ્નો કર્યા ત્યારે ભગવત વિષયક ચર્ચા માટે પ્રેરિત કરીને દેવને કારણે તેઓ ઘણા પ્રસન્ન થયા અને સ્મિત મુદ્રામાં તેમને કહેવા લાગ્યા. ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર હરિદ્વાર ક્ષેત્રની અંદર જ્યારે વિદુરજીએ આ પ્રશ્ન મૈત્રેયજીને કર્યા ત્યારે અહીંયા સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે એકદમ મૈત્રેયજી આનંદની અંદર આવી ગયા. ખરેખર બહુ સરસ પ્રશ્ન કર્યા છે. એના એક પ્રશ્નનો ઉત્તર મારે વિદુરજીએ જે પ્રશ્ન કર્યો છે એના બધા જ ઉત્તરો મારે આપવા જોઈએ. તેથી સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે અહીંયા એકદમ મૈત્રેયજી આનંદમાં આવી ગયા. આ પ્રશ્ન તો માણસે થવો જોઈએ. કાંઈ અગવડ હોય અથવા ન સમજાતું હોય તો માણસે પ્રશ્ન તો કરવા જોઈએ. તેથી અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે
પારમહંસ્યા સંહિતાયામ તૃતીય સ્કંદે સપ્તમો અધ્યાય ત્રીજા સ્કંદ અંતર્ગત 7મો અધ્યાય સમાપ્ત થયો. સ્કંદ અત્યારે ત્રીજો આવે છે. ત્રીજા સ્કંદના અત્યારે અધ્યાય 7 ને આજે આપણે નમસ્કાર કર્યા. 7મા અધ્યાયની અંદર આટલી વાતો અહીંયા